વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામના રોડ ઉપર એક ગલ્લા પાસે બેગ લિફ્ટિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં એક પડીકી ખાવા ઉભેલા ફરિયાદીને શાતીરોએ શિકાર બનાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। ઈસમો દ્વારા ફરિયાદીને તમારા પૈસા પડી ગયા છે કહી ધ્યાન ભટકાવી તેને મોટરસાઇકલ પર મૂકેલી બેગ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારે ફરિયાદીની બેગમાં સર્કસ પ્રોગ્રામના ફોટાની ફાઇલ, મોબાઈલ, ચાંદીના 2 કડા અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 6,000ની મત્તા ઉઠાવી આ ઈસમો ફરાર થઈ ગયા હતા। આ મામલે ફરિયાદીએ ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે અને પોલીસે જે અંગે માહિતી મેળવીને આગળની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સાવલી પોલીસે ગઈકાલે જ આવા કિમિયા અજમાવી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બેગ લિફ્ટિંગ સહિતના ગુના આચરતી નાયડુ તેમજ ત્રિચી ગેંગના આરોપીઓને ઝડપ્યા હતા। ત્યારે ફરિયા વિસ્તારમાં એ જ પ્રકારના ગુનો આચરી સક્રિય હોવાના પોલીસને પડકાર આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।